મિત્રો, તમારા બધાનું નવા વ્લોગમાં સ્વાગત કરું છું। સુરતમાં એક એવું શિવ મંદિર આવેલું છે જેને લગભગ 7000 વર્ષ જૂનું માનવામાં આવે છે, જ્યાં કપિલ મુનિએ તપસ્યા કરી હતી, જ્યાં એક ગાય દ્વારા શિવલિંગને પ્રકટ કરવામાં આવ્યું હતું અને જ્યાં ભગવાન શ્રીરામ દ્વારા બનાવવામાં આવેલા પવિત્ર કુંડની માન્યતા આજે પણ જીવંત છે। તો મિત્રો, આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ સુરતના સૌથી રહસ્યમય અને પ્રાચીન મંદિર કાંતારેશ્વર મહાદેવ મંદિર તરફ। તો મિત્રો, ફાઇનલી હાલમાં અમે પહોંચી ગયા છીએ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કાંતારેશ્વર મહાદેવ મંદિર પાસે। મંદિરના દર્શન કરીએ એ પહેલાં ચાલો આપણે પ્રાચીન મંદિરનો અદ્ભુત ઇતિહાસ જાણી લઈએ। તો મિત્રો, માન્યતા અનુસાર આ સ્થાન એક સમય કપિલ આશ્રમ તરીકે ઓળખાતું હતું। હવે ધ્યાનથી સાંભળજો। કહેવાય છે કે ભગવાન વિષ્ણુના અવતાર કપિલ મુનિએ અહીં પોતાના આશ્રમ સ્થાપ્યો હતો અને વર્ષો સુધી અહીં કઠોર તપસ્યા કરી હતી। કથાઓ મુજબ તે સમયમાં એટલે કે આખો વિસ્તાર જળથી ઘેરાયેલો હતો। કપિલ મુનિએ સૂર્યનારાયણ ભગવાનની કઠોર આરાધના કરી। પછી શું થયું? તપસ્યાથી પ્રસન્ન થઈને સૂર્યદેવ પ્રગટ થયા। ત્યારે કપિલ મુનિએ આ ભૂમિ સદાય માટે પવિત્ર રહે તેવું આશીર્વાદ સૂર્યદેવ પાસે માંગ્યું અને સૂર્યદેવે કહ્યું કે તેમની દિવ્ય શક્તિને માત્ર ભગવાન શિવ જ ધારણ કરી શકે એવું સૂર્યદેવે કીધું। ત્યારબાદ ભગવાન શિવ અહીં પ્રગટ થયા અને સૂર્યદેવને દિવ્ય ઉર્જાને પોતાના અંદર સમાવી લીધી। આ કારણે આ સ્થાનને ભગવાન શિવ અને સૂર્યદેવ બંનેની વિશેષ કૃપાવાળું પવિત્ર તીર્થ માનવામાં આવે છે। તો મિત્રો, જેમ જેમ સમય પસાર થતો ગયો તો આ પૂરી સ્ટોરી હતી, ઠીક છે। પછી જેમ જેમ ટાઈમ જતો રહ્યો આ સમગ્ર વિસ્તાર ઘન બહુ જંગલમાં પરિવર્તન થઈ ગયું। પરંતુ ત્યારબાદ એક એવી ઘટના બની કે જેના કારણે આ સ્થાન ફરીથી પ્રસિદ્ધ બન્યું। એક વિસ્તાર હતો, ઠીક છે, જ્યાં પશુપાલકની ગાય દરરોજ જંગલમાં એક ચોક્કસ સ્થળે જઈને પોતાની મેળે દૂધની ધારા વહાવતી હતી। જ્યારે ઘણા દિવસો સુધી આવું બનતું રહ્યું ત્યારે તે સ્થળની તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન ત્યાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું। લોકોએ તેને ભગવાન શિવનો ચમત્કાર માન્યો અને ત્યાં પૂજા અર્ચના શરૂ કરી। એવી પણ માન્યતા છે કે આજે મંદિરના શિવલિંગમાં એક ભાગ ગાયના ખૂરના નિશાન જેવો દેખાય છે, જે તમે વિડીયોમાં જોતા રહેજો, જે આ કથાની યાદ અપાવે છે। હવે વાત કરીએ મંદિરના સૌથી પવિત્ર સ્થળોમાંના એક એવા અહીં આવેલા પ્રાચીન કુંડની। તો મિત્રો, સ્થાનિક માન્યતાઓ અનુસાર વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ આ વિસ્તારમાં આવ્યા હતા। તે સમયે પાણીની જરૂરિયાત ઊભી થતાં ભગવાન શ્રીરામે પોતાના બાણથી ધરતીને ભેદીને અને આ પવિત્ર કુંડનું પ્રાકટ્ય થયું। આ કારણે આ કુંડ આજે પણ અત્યંત પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, કાંતારેશ્વર મહાદેવ માત્ર એક મંદિર નથી, પરંતુ હજારો વર્ષની આસ્થા, તપસ્યા, ઇતિહાસ અને લોકમાન્યતાઓનું જીવંત પ્રતીક છે। એક રસપ્રદ વાત તમને જણાવું તો કાંતારેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ સુરતના એવા 5 પ્રાચીન મંદિરોમાં પણ થાય છે, જેમની સ્થાપના 5 ઋષિ ગણો કે 5 ભાઈઓ ગણો અલગ અલગ સ્થળોએ જઈને કરી હતી। આ 5 મંદિરોમાં બારડોલીનું કેદારેશ્વર મહાદેવ, કરણાવ ગામમાં આવેલું કણકેશ્વર મહાદેવ, કપિલેશ્વર મહાદેવ, જે અમે જવાના છીએ અને એનો પણ એક વ્લોગ આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।
પછી એક કદમેશ્વર મહાદેવ અને આ કાંતારેશ્વર મહાદેવનો સમાવેશ તેમાં થાય છે. આ પાંચેય મંદિરો લગભગ 130 કિલોમીટર વિસ્તારમાં આવેલા છે, જે સુરત માટે ગૌરવની વાત કહેવાય. હવે અત્યારે સુધીમાં આ પાંચમાંથી અમે 3 મંદિર વિડીયો બનાવી ચૂક્યા છીએ, તો જે તમે ચેનલમાં જઈને વિડીયો જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે નવા વિડીયો પણ તમને મળતા રહેશે. મંદિરમાં પરિસરમાં ફરતા એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. અહીં આવનાર દરેક ભક્ત ભગવાન શિવ પ્રત્યે પોતાની શ્રદ્ધાને વધુ ગાઢ અનુભવે છે. અને જો મિત્રો તમે સુરતમાં રહેતા હોય અને ક્યારેય સુરતમાં આવો તો આ પ્રાચીન શિવધામનો દર્શન કરવા જરૂરથી આવજો. હાલ માટે આપને બસ અહીંયા સુધી જ રાખીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો પરિવારજનો સાથે શેર કરજો જે સુરતમાં રહેતા હોય, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી યાત્રા અને વધુ એક અદ્ભુત ઐતિહાસિક સ્થળ સાથે.